વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ગેન્ડીકેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ચોખંડી નાની સાર્થ માર્કેટ પાસે પાણી ભરાયા। ગાજરાવાડી જવાના માર્ગે પાણી ભરાયા છે। ત્યારે જે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, વડોદરાની જે પરિસ્થિતિ છે, વડોદરામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। જનજીવનને અત્યારે અસર થતી જોવા મળી રહી છે। વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે। વડોદરા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, અને આગાહી સાચી ઠરી છે। આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ન્યાય મંદિર, ગેન્ડીગેટ, રાવપુરા સહિતના વિસ્તારોમાં દુકાનોના શટરમાંથી વરસાદી પાણી ઘૂસી રહ્યા હોય મોટા ભાગે નુકસાન થવાની ભીતિ વેપારીઓને સેવાઈ રહી છે। તો સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરની 3 કાંસ પૈકી રૂપારેલ કાંસ છે। આ રૂપારેલ કાંસમાં 16 લાખના ખર્ચે મશીન ઉતારવામાં આવ્યું હતું, સાફ સફાઈ કરવામાં આવી હતી, પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ કાંસ અત્યારે ફૂલ થઈ ગઈ છે। ફૂલ કાંસ ગમે ત્યારે રોડ ઉપર આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી ને એના પગલે જે કાંસના વિસ્તારના કાંઠા પર રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે, તેમ છતાં તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું છે। ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની યોગ્ય કામગીરી થાય અને લોકોના જાનમાલને નુકસાન ન પહોંચે તે દિશામાં પગલાં ભરે તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।